સાવધાન ગુજરાત. ગુજરાતમાં ગુનાખોરીનો ગ્રાફ સતત ઉપર જઈ રહ્યો છે. એક તરફ રાજકોટમાં પ્રતિષ્ઠિત યુવતીને ફસાવી દુષ્કર્મ આચરી બ્લેકમેલ કરીને પૈસા પડાવવા અને લગ્ન તોડાવવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, તો બીજી તરફ ભાવનગરના મહુવામાં એક સગીરની હત્યા પાછળ માતાના પ્રેમ સંબંધનું રહસ્ય ખુલ્લું છે. દિવસે ને દિવસે બનતી આવી ઘટનાઓ ગુજરાતની સુરક્ષા પર અનેક સવાલ ઉભા કરી રહી છે. નમસ્કાર, ગુજરાત BS9 ટીવી ન્યૂઝમાં આપની સાથે હું ભગવતી વિશાવડિયા. રાજકોટ છે ગુનાખોરીનું કેન્દ્ર થતું જાય છે, ત્યારે જાહેરમાં હત્યાઓ, લુખાગીરી, અસામાજિક તત્વોનો આતંક હદ બાર વધ્યો છે અને હવે રાજકોટમાં ફરી એક વખત ચોંકાવનારો બ્લેકમેલિંગ અને દુષ્કર્મનો મામલો સામે આવ્યો છે. શહેરમાં રહેતી એક યુવતીને પહેલા તો પ્રીતિ ઘેટિયા નામની મહિલા દ્વારા મુકેશ સોલંકીના સંપર્કમાં લાવવામાં આવી અને ત્યારબાદ બંનેએ મળીને યુવતીની મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચર્યું. ન્યૂડ ફોટા અને વિડીયો ઉતારીને હવે બ્લેકમેલ કરવામાં આવી, ત્યારે કુલ રૂપિયા 4.25 લાખ પડાવી લીધા અને યુવતીના લગ્ન પણ ધમકીઓ આપીને રોકાવી લીધા. ખાસ વાત તો એ છે કે આરોપી મુકેશ સોલંકી પડદરીની સરકારી શાળામાં શિક્ષક છે, જ્યારે પ્રીતિ ઘેટિયા મોરબી જિલ્લામાં સરકારી શિક્ષિકા તરીકે ફરજ બજાવે છે. ભોગ બનનાર યુવતી પ્રથમ પ્રીતિના સંપર્કમાં આવી અને પ્રીતિ દ્વારા મુકેશનો સંપર્ક કરાવવામાં આવ્યો હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. યુવતીની ફરિયાદ બાદ યુનિવર્સિટી પોલીસે બંને વિરુદ્ધ દુષ્કર્મ અને બ્લેકમેલિંગ અને ધમકીના ગંભીર ગુના નોંધી વધુ તપાસ હાથ ધરી છે. સમગ્ર ઘટનામાં પીડિતા શું કહી રહી છે તે પણ સાંભળી અને પોલીસની પ્રતિક્રિયા આવી છે તેના પર પણ નજર કરીએ. મારી મુલાકાત સૌથી પહેલા પ્રીતિ ઘેટિયા સાથે થઈ હતી. એના થ્રુ મુકેશ સોલંકી મારી સાથે સંપર્કમાં આવ્યા. ત્યારબાદ કઈ રીતે તમારી સાથે સંપર્ક કર્યો, શું થયું, તમારી સાથે તમે શું ફરિયાદ નોંધાવી? મેં ફરિયાદ નોંધાવેલી છે. મારા ઉપર મેન્ટલ ટોર્ચર થયું છે અને ફિઝિકલ અબ્યુઝ થયું છે, એની ફરિયાદ નોંધાવેલી છે. આખો સંપર્ક તમારે એની સાથે શું ઘટના યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે. એમાં કઈ પ્રકારની તમારી મુલાકાત તમારા ફ્રેન્ડના ઘરે જતા કેવી? મારા લગ્ન તોડાવ્યા છે. જ્યારે 23 તારીખે જાન આવી ગઈ હતી તે દિવસે સૌથી પહેલાં પ્રીતિ ઘેટિયા અને મુકેશ સોલંકી પાર્ટી પ્લોટે પહોંચ્યા અને ધમકી આપી અને પહેલાં મને મળવા આવ્યા. મને મળીને બહાર નીકળ્યા. પછી એને વરરાજાની ગાડીની અંદર જઈ વરરાજાને ધાક ધમકી આપી અને એવી ધાક ધમકી આપી કે તું આને મૂકી દે, નહીંતર હું તારું ખૂન કરી નાખીશ, કાં તો તારી થનારી પત્નીનું ખૂન કરી નાખીશ. એના લીધે જાન પરણ્યા વગર પાછી ગઈ છે. આ મુકેશ સાથે તમે કઈ રીતે સંપર્કમાં આવ્યા હતા ને પ્રીતિનો રોલ? પ્રીતિએ મુકેશને મને મળાવ્યા હતા અને પ્રીતિ બધી બાબતમાં મુકેશને સપોર્ટ કરતી હતી અને કોઈ પણ જગ્યાએ પ્રીતિને મુકેશ સાથે છતાં આવતા હતા. મુકેશ પરિણીત છે એ મને ખ્યાલ 2-3 મહિના પછી ખબર પડી અને ત્યાર પછી એવી વાત થઈ હતી કે આપણે રિલેશનશિપમાં છીએ અને હું આગળ જતા તને સ્વીકારી લઈશ. તમને ધમકી આપતો ક્યાં આધારે થઈ ગયા? મારા ફોટોઝ ને વિડીયોઝ વાયરલ કરી દેશે અને હું સમાજમાં કોઈ મને પરણશે નહીં એવી મને ધમકી આપે. હા, મને ઝઘડા થતા અને એ મને મારતો. ચાર્જિંગના વાયરથી, હાથમાં પહેરવાના કડાથી, બેલ્ટથી, એવી અલગ અલગ વસ્તુઓથી મને મારવામાં આવતી. એ મને પહેલી વાર જ મળ્યા હતા ત્યારે મને કીધું હતું કે બંને ગવર્મેન્ટ ટીચર છે પ્રાઇમરી. પ્રીતિ ઘેટિયા મોરબી જિલ્લામાં હા, અને મુકેશ પડદરી જિલ્લામાં પ્રાઇમરી સ્કૂલમાં ટીચર છે. સરકાર પાસે મારી એવી માંગ છે કે આવા શિક્ષકોને શિક્ષણ તંત્રમાંથી દૂર રાખો અને કોઈ પણ જે દીકરીઓ મારી જેમ હેરાન થઈ હોય તો એ આગળ આવે અને ફરિયાદ નોંધાવે અને મુકેશ સોલંકી અને પ્રીતિ ઘેટિયાના વિરુદ્ધમાં સખ્તથી સખ્ત પગલાં લેવામાં આવે. હા, બીજી દીકરીઓને હું એવી અપીલ કરીશ કે તમે આવા કોઈ ઝંઝાળમાં ફસાશો નહીં અને તમે તમારા પરિવારને અને
પોલીસ સ્ટેશને ફરિયાદ કરો. તમારો સાથ આપશે તમારો પરિવાર અને પોલીસ પણ તમારી મદદ કરશે. બેન, મુકેશે તમારી સાથે દુષ્કર્મ કઈ જગ્યાએ ને ક્યારે આચર્યું? તમને ત્યારે કોઈ તમારા ફોટો વિડીયો લીધા છે? શું હકીકત છે? હા, ત્યારે ફોટો વિડીયો લીધા. કઈ જગ્યાએ ક્યારે લઈ ગયો? તમે પ્રીતિબેનના ઘરે જ મુલાકાત ખાધી કેવી? હા, પ્રીતિના ફ્લેટ ઉપર જ મુલાકાત. બેન, કઈ રૂપિયા તમારી પાસેથી મળાય વાત છે? શું હકીકત? કટકે 5 લાખ જેવા મારી પાસેથી 5 થી 5.5 લાખ જેવા મારી પાસેથી પૈસા માંગવામાં આવ્યા છે. શું કઈને રૂપિયા હતો તમારી પાસે? હું તને બદનામ કરી નાખીશ અને તારા ફોટોઝ ને વિડીયોઝ વાયરલ કરી નાખીશ. રાજકોટના યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં દુષ્કર્મ અંગેનો ગુનો દાખલ થયેલો છે. આની વિગત એવી છે કે 2 આરોપીઓ મુકેશ સોલંકી અને પ્રીતિબેન ઘેટિયા આ બંને મળી અને જે ફરિયાદી છે એ મુકેશે એ ફરિયાદી સાથે દુષ્કર્મ આચરી અને એનો વિડીયો અને ફોટા બનાવી અને પછી એ બાબતની ધમકી આપી અને ફરિયાદી પાસેથી વારંવાર શરીર સંબંધ બાંધવા માટે માંગણી કરી અને ફોર્સફુલી એની સાથે શરીર સંબંધ બાંધી દુષ્કર્મ આચરેલ છે. અને સાથે સાથે આ ફોટો અને વિડીયો વાયરલ ન કરવા બાબતે પણ ફરિયાદી પાસેથી એમણે 4,25,000 જેટલા રૂપિયા બળજબરીથી કઢાવી લીધેલા છે. અને જ્યારે ફરિયાદીના લગ્ન હતા તો આ સમયે જે બંને આરોપીઓ છે એણે કાવતરું રચી અને ત્યાં પહોંચી અને ફરિયાદી અને તેના જે મંગેતર છે એમને જાનથી મારી નાખવાની ધમકી આપી અને એના જે લગ્ન પ્રસંગ છે એ બગાડી અને ગુનો કરેલો છે. ધમકી અને બળજબરીથી કઢાવવા બાબતનો ગુનો દાખલ કરવામાં આવેલો છે. આ ગુનાના કામે જે આરોપી છે પ્રીતિબેન ઘેટિયા તેમની અટક કરવામાં આવેલી છે અને જે મુકેશ સોલંકી છે એ હાલ હજી પકડાયેલ નથી એટલે એને પકડવા માટે અમારા પોલીસ સ્ટેશનની જે ટીમ છે એ કાર્યરત છે. મુકેશ અને પ્રીતિ બંને શિક્ષક પણ હોવાની વાત છે. જે બંને આરોપીઓ છે એ બંને શિક્ષક તરીકે ફરજ બજાવે છે અને બંને એકબીજાના મિત્રો છે. મુકેશ પોતે પરિણીત પણ છે એને ખ્યાલ જે મુખ્ય આરોપી છે મુકેશ એ પરિણીત છે અને એણે આ યુવતી સાથે ગુનાહિત દુષ્કર્મ આચરી અને બાદ એને જાણ કરેલી હતી કે પોતે પરિણીત છે. એમાં પ્રીતિનો શું રોલ હતો? પ્રીતિએ જ્યારે આ મુકેશે જે દુષ્કર્મ આચરેલું છે એ પ્રીતિના ફ્લેટ પર જ આચરેલું છે. એટલે જ્યારે મુકેશ આ જે ફરિયાદી છે એને બોલાવે ત્યારે પ્રીતિ એ જગ્યાએથી જતી રહેતી હતી અને સાથે જ્યારે આને ધમકી આપી એના લગ્ન પ્રસંગે જઈ ફરિયાદીને અને એના મંગેતરને ત્યારે પણ પ્રીતિ જે છે એ સાથે ગયેલી હતી. અન્ય કોઈ આની સાથે સંબંધ અન્ય કોઈ દીકરી સાથે આ રીતનો બનાવ બન્યો હોય? હાલ આ બાબતની તપાસ ચાલુ છે કે આ આરોપીઓ જે છે એના દ્વારા અન્ય કોઈ પણ બીજી કોઈ વિક્ટીમ છે આવા કોઈ બનાવનો ભોગ બનેલ છે કે કેમ, અને જો આવું કંઈ ધ્યાનમાં આવશે તો એમના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે. જે ફરિયાદી છે એ અને મુકેશ છે એ આ જે પ્રીતિ અન્ય આરોપી છે આરોપી નંબર 2 પ્રીતિ છે એ ફરિયાદીની કોઈ કારણથી એની ઓળખાણમાં હોય અને ફ્રેન્ડ હોય એના થ્રુ જ આ મુકેશ અને પ્રીતિ છે મુકેશ અને ફરિયાદી છે એ બંને સંપર્કમાં આવેલા હતા. રાજકોટ શહેરમાં રહેતી યુવતીએ યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે માધાપર ચોક પાસે રહેતા મુકેશ રવજી સોલંકી અને સાધુ વાસવાણી રોડ પર રહેતા પાટીદાર ચોક પાસે રહેતી પ્રીતિ ઘેટિયાના નામ આપ્યા છે. જે ફરિયાદના આધારે પોલીસે આરોપીઓ સામે BNS કલમ 64(2) M 308(2) અને 351(3) 115(2) 61(2) મુજબનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. તો બીજી તરફ ભાવનગરમાં ફોરેસ્ટ અધિકારી દ્વારા પોતાના પરિવારજનોની હત્યા કરવામાં આવી ત્યારબાદ વધુ એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. ભાવનગરના મહુવા શહેરમાં સગીરની હત્યા મામલે ચોંકાવનારો વળાંક આવ્યો છે. મૃતક સગીર ઉવૈસની માતા અને મર્ડર કરનાર હસન સલાટ નામના વ્યક્તિ વચ્ચે ચાલતા પ્રેમ સંબંધ હત્યાનું મૂળ કારણ બન્યું છે. એક તરફથી પ્રેમમાં પાગલ હસન સલાટ નામના હત્યારાએ 17 વર્ષના ઉવૈસ કાળવાતરને માલણ નદીના વાવરૂ કુવા પાસે લઈ જઈ મોતને ઘાટ ઉતાર્યો. હત્યા બાદ આરોપીએ લાશને દોરી વડે બાંધીને કુવામાં ફગાવી દીધી, પરંતુ પરિવારજનોની ભારે શોધખોળ બાદ CCTVની મદદથી સમગ્ર હત્યાનો ભેદ ખુલ્યો છે.
હત્યારો અને મૃતક બંને એક બાઇક લઈને પસાર થયા હોવાની કડી મળતાની સાથે જ મહુવા ટાઉન પોલીસે હત્યારા હસન સલાટની ધરપકડ કરી અને પૂછપરછ દરમિયાન લાશ કુવામાં ફગાવી દીધી હોવાનું કબૂલ્યું. પોલીસે આરોપી વિરુદ્ધ હત્યાની કલમ દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. સમગ્ર ઘટનામાં પોલીસની પ્રતિક્રિયા સામે આવી છે, તેના પર નજર કરીએ. ગઈ તારીખ 25/11/25ના રોજ મહુવા ટાઉન પોલીસ સ્ટેશનમાં અરજદાર ઇરફાનભાઈ ઉસ્માનભાઈ કાળવાતર નામે એક અરજી આપેલી કે પોતાનો ભત્રીજો ઉવેશ છે તે કામેથી ગયા ઘરે પરત આવેલો નથી અને મહુવા ટાઉનમાં તેમજ આજુબાજુના વિસ્તારમાં તપાસ કરતા તે મળી આવેલ નથી એવી અરજી આપેલી હતી મહુવા ટાઉન પોલીસ સ્ટેશનમાં. એ અરજી આધારે મહુવા ટાઉન પોલીસ તથા જે અરજદાર હતા એ અરજદાર દ્વારા તથા તેના સગા સંબંધીઓ દ્વારા મહુવા ટાઉનમાં તેમજ આજુબાજુના વિસ્તારમાં તપાસ કરવામાં આવેલી હતી અને તપાસ દરમિયાન એક સીસીટીવી ફૂટેજ જે ધ્યાનમાં આવેલ હતો તેમાં જે આ ઉવેશ છે એ હસનભાઈ કરીને છે એની સાથે બાઇક ઉપર બેસીને જતો જણાઈ આવે છે. એ આધારે પોલીસે હસનભાઈને પોલીસ સ્ટેશન લાવી અને તેની પૂછપરછ કરતા હસનભાઈએ જણાવેલ કે આ ઉવેશને આજે આ હસનભાઈ છે એને ઉવેશની મધર સમીરાબેન જોડે પ્રેમ સંબંધ હતો. એના લીધે આ ઉવેશ જાણી ગયેલા હતા અને એ જાણી ગયેલ હોવાના લીધે અવારનવાર એમના વચ્ચે ઝઘડો તકરાર થતો હતો. એના લીધે આ ઉવેશને એણે ફોન કરીને બોલાવેલો અને જે મદીના મસ્જિદ છે એની બાજુમાં એક અવાવરું કૂવો આવેલો છે એ જગ્યાએ આ જે આરોપી હસનભાઈ છે ત્યાં લઈ જઈ અને તેને શરીરે તેમજ માથે પથ્થરના જીવલેણ ઘા મારી એનું મૃત્યુ નિપજાવી અને જે શરીર હતું ઉવેશભાઈનું એ બાંધી અને કૂવામાં નાખી દીધેલ. એ બાબતે મહુવા ટાઉન પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે અને આરોપીની ધરપકડ કરવામાં આવેલ છે. આ બંને ઘટનાઓ સમાજમાં ફેલાયેલી ગંભીર સમસ્યાઓ તરફ ઇશારો કરે છે. એક તરફ શિક્ષણ જેવા પવિત્ર વ્યવસાય સાથે જોડાયેલા લોકો ગુનાહિત પ્રવૃત્તિમાં સંડોવાયેલા છે, તો બીજી તરફ પારિવારિક સંબંધોની ગૂંચ ઉકેલવાના બદલે હત્યા જેવો ગંભીર અપરાધ આચરવામાં આવે છે. જો તમારી આજુબાજુ પણ આવી ઘટનાઓ બને છે તો પોલીસને જરૂરથી જાણ કરો. બાકી આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી નવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS19 ન્યૂઝ. નમસ્કાર.